સુરેન્દ્રનગર શહેરની જુમ્મા મસ્જિદ છે અને આજે અમે ફજરની નમાઝ પઢીને નીકળી ગયા છીએ. હું અને મારો ભાઈ બંને ફજરની નમાઝ અદા કરીને તરત જ નીકળી પડ્યા છીએ ધાંગધ્રા તરફ જવા માટે. ત્યાંથી નીકળતા જ પહેલા જ આપણા સુરેન્દ્રનગરનો ટાવર જોવા મળે છે. ત્યાં તો મારો ભાઈ કે મારે ચાની ચૂસકી મારવી પડી, તો અમે પહોંચી ગયા સીધા જ જિલ્લા પંચાયતે ચા પીવા માટે સવારમાં વહેલા. ત્યાંથી પછી આપણા ફોર્ચ્યુનરની કિક મારી અને પહોંચી ગયા દુધરેજ કેનલ પહોંચતા જ આપણા ફોર્ચ્યુનરમાં લાલ લાઈટ થવા મળી. ભાઈને કીધું જલ્દી ભાઈ પેટ્રોલ પંપ આવે તો સારું, નકર તો આપણે કિક્કો મારીને જવું પડશે. પેટ્રોલ તો પૂરી લીધું પણ આપણી પાસે પૈસા હતા નહીં. કીધું ભાઈ કાર્ડમાંથી સ્વાઈપ કરી લો અને ત્યાંથી નીકળી ગયા અને પહેલું જ ગામ આવી ગયું લટુડા. કોણ આ ગામમાં રહે છે પણ કોમેન્ટ કરજો ને. ત્યાં આગળ ગયા તો અમને તો થયું કે રાજસ્થાન પહોંચી ગયા. અરે યાર, આ કે રાજસ્થાન નથી. રાજસ્થાનની વાત કરતા તો આવી ગયું બીજું ગામ સીતાપુર પહોંચી ગયા. એમાં પણ સરસ મજાના બંગલા જોવા મળે છે અને ત્યાં જતા જ પછી આવે છે ત્રીજું ગામ ખાંભલા. હા, ખાંભલા આવી ગયું. જો ખાંભલાના તમે પણ હોય તો જરૂર કોમેન્ટ કરજો. અને ત્યાંથી પછી જતા ત્રીજું ગામ પછી આવે છે ચોથું ગામ નવલગઢ. હા, અમે સીધા જ નવલગઢ પહોંચી ગયા. મારો ભઈલો કે ભાઈ ધીમું ચલાવ, હવે બહુ ધાંગધ્રા દૂર નથી. અરે મારા વાલા, ત્યાં જતા તો ધાંગધ્રામાં એન્ટર થઈ ગયા અને ધાંગધ્રાનું મિલિટરી કેમ્પ આવી ગયો. અને મિલિટરી કેમ્પ પૂરું કર્યું હતા ત્યાં જ અમને પેલા જોવા મળી ગયું સરસ મજાનું એક મંદિર પણ તમને જોવા મળે છે. અને ત્યાં એક નવા અક્ષરથી પણ લખેલું છે, શું લખેલું છે ખબર નથી. અને ત્યાં તો એક બંદૂક લઈને સૈનિક ઊભો છે. હા, આ છે ધાંગધ્રાનો નવો નજારો. ધાંગધ્રામાં એન્ટર થતા તે સૌથી પહેલા મોટું સર્કલ આવી ગયું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું. ત્યાંથી અમે નીકળી ગયા રાજકમલ ચોક તરફ અને ત્યાંથી અમે તરત જ જોયું તો રાજકમલ ચોકમાં પણ પહોંચી ગયા. અને સમીરભાઈ કે ભાઈ પહેલા આપણે ફૂલ લેવાના છે અને ફૂલ લઈને જવાનું છે પીર મોહમ્મદ મુસા રહેમતુલ્લાહના મજાર ઉપર. અને તમે ફૂલ લઈ લીધા અને પહોંચી ગયા ડાયરેક્ટ સૈયદ પીર મોહમ્મદ મુસા રહેમતુલ્લાહના મજાર ઉપર. આ આપણો પહેલો ફર્સ્ટ બ્લોક છે અને આપણને ખબર નથી કેવો બન્યો. જો તમને પણ સારો લાગ્યો હોય તો પણ જરૂર કોમેન્ટ કરજો અને આવા જ સારા વિડીયો માટે અને આવા જ સારા બ્લોગ માટે આપણને જરૂર ફોલો કરજો. અને જો